શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો। લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે। આવી સ્થિતિમાં નેટવર્કના અભાવને કારણે વ્યક્તિ ન તો કોલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે। આજે અમે તમને એવા 5 કારણો જણાવીશું જેના કારણે નેટવર્કની સમસ્યાઓ થાય છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય। નબળા સંકેત। નેટવર્ક સમસ્યાઓનું સૌથી મોટું કારણ નબળા સિગ્નલ છે। જો તમે એવી જગ્યાએ હો કે જ્યાં સિગ્નલ નબળું છે, તો ફોનને નેટવર્ક સાથે કનેક્ટ રહેવામાં મુશ્કેલી પડશે। વધુ સારા સિગ્નલ માટે બારી પાસે આવો અથવા એવી જગ્યાએ જાઓ જ્યાં સિગ્નલ વધુ મજબૂત હોય। નેટવર્ક જામ। જ્યારે ભારે ટ્રાફિક હોય છે, જેમ કે કોન્સર્ટ, રમત અથવા કટોકટી દરમિયાન, નેટવર્ક જામ થઈ શકે છે, જેના કારણે ઇન્ટરનેટ સ્લો થઈ જાય છે અને કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે। આવી સ્થિતિમાં જો વાઈફાઈ ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરો। ઉપરાંત, જ્યારે વધારે નેટવર્ક ટ્રાફિક હોય ત્યારે ઓછી ડેટા વપરાશ કરતી એપનો ઉપયોગ કરો। જૂના સોફ્ટવેર। ફોનના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખવું જરૂરી છે। જૂનું સોફ્ટવેર નેટવર્ક સાથે કનેક્ટ થવામાં સમસ્યા ઊભી કરી શકે છે। તેથી, ફોનના સેટિંગ્સમાં જાઓ અને નિયમિતપણે અપડેટ્સ તપાસો અને તેને ઇન્સ્ટોલ કરો। સિમ કાર્ડ સમસ્યા। ક્ષતિગ્રસ્ત અથવા અયોગ્ય રીતે દાખલ કરેલ સિમ કાર્ડ પણ નેટવર્ક સમસ્યાઓનું કારણ બની શકે છે। સિમ કાર્ડ બહાર કાઢો અને તપાસો કે તેમાં કોઈ ખામી કે ધૂળ છે કે નહીં। જો તે હોય તો તેને સાફ કરો અને તેને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરો। જો સમસ્યા હજી પણ ચાલુ રહે છે, તો સિમ કાર્ડ બદલવાનું વિચારો। અન્ય ઉપકરણોથી દખલ। કોર્ડલેસ ફોન અને અન્ય વાયરલેસ નેટવર્ક તમારા ફોનના સિગ્નલમાં દખલ કરી શકે છે। તેનાથી બચવા માટે આ ઉપકરણોની નજીક ફોનનો ઉપયોગ કરશો નહીં। જો તમારો ફોન અલગ અલગ ફ્રીક્વન્સી પર કામ કરે છે તો તમે તેને બદલી પણ શકો છો।